હેલો માય ડિયર સ્ટુડન્ટ, જાગૃત આવાજ યુટ્યુબ ચેનલની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. મારું નામ છે કેપી સર. તો જે સ્ટુડન્ટ 12th પછી એન્જિનિયરિંગના ફર્સ્ટ યરમાં જવા જઈ રહ્યા છે એમના માટે એક સરસ મજાના ગુડ ન્યૂઝ લઈને આવી ગયો છું. અને ગુડ ન્યૂઝ તમને ઓલરેડી ચિંતન સરે આની પહેલા 2-3 દિવસ પહેલા પણ આપી દીધા હતા કે રાઉન્ડ 5 એસીપીસી ની અંદર જે સ્ટુડન્ટ 12th પછી એન્જિનિયરિંગના ફર્સ્ટ યરમાં જવા જઈ રહ્યા છે એમના માટે કન્ડક્ટ કરવામાં આવી રહ્યો છે. અને આ જે રાઉન્ડ છે એ ઓનલાઈન રાઉન્ડ હશે, ના કે ઓફલાઈન રાઉન્ડ. અને આ જે રાઉન્ડ છે બેટા એ એસીપીસી નો ફાઇનલ રાઉન્ડ હવે થશે. આના પછી કોઈ પણ રાઉન્ડ થવાનો નથી. તો આ વસ્તુ ખાસ ધ્યાનથી સમજી લેશો. રાઉન્ડ કઈ તારીખથી ચાલુ થાય છે, કયા ટાઈમે શરૂ થાય છે, ક્યારે પૂરો થાય છે, આ બધી જ ઇન્ફોર્મેશન હું તમને આ વિડીયોની અંદર આપીશ. કઈ કઈ કોલેજમાં થવાનો છે, કઈ કોલેજમાં કેટલી સીટ્સ હવે બાકી છે, બધી જ ઇન્ફોર્મેશન આ વિડીયોની અંદર તમને મળી રહેશે. ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો બેટા સબસ્ક્રાઇબ કરી લેજો. બીજી વસ્તુ, આપણે જાગૃત આવાજ યુટ્યુબ ચેનલ ઉપર એન્જિનિયરિંગના ફર્સ્ટ સેમેસ્ટરની અંદર જે સ્ટુડન્ટને સબ્જેક્ટ આવે છે એ બધા જ સબ્જેક્ટના અલગ અલગ વિડીયોઝ જે છે, લેક્ચર્સ છે, એ તમને આ યુટ્યુબ ચેનલ ઉપર દેખાશે. જેની જે પ્લેલિસ્ટ છે એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તમારે જોવું હોય તો ત્યાંથી જોજો, તમને બહુ જ મજા આવશે. જેમ કે બેઝિક ઇલેક્ટ્રોનિક્સ મેં એક લેક્ચર લીધો છે, ત્યાં મૂકેલો છે. એપ્લિકેશનમાં તો છે જ, અમારા પેડ એપ્લિકેશનમાં તો છે જ. બીજું બીડીએમઈ નો લેક્ચર હશે, પીપીએસ નો લેક્ચર ગઈકાલે મૂકવામાં આવેલો છે. તો આવા ઘણા બધા નવા નવા અલગ અલગ સબ્જેક્ટના લેક્ચર્સ છે એ અમારી યુટ્યુબ ચેનલ ઉપર આવતા રહેશે. તમે ત્યાંથી એને જોઈ શકો છો અને કેવું કન્ટેન્ટ ડિલિવર કરવામાં આવે છે એ તમે ત્યાંથી જોઈ શકો છો. તો હવે વાત કરીએ આપણે એસીપીસી રાઉન્ડ 5. ફરી એકવાર કહી દઉં, જે સ્ટુડન્ટ 12th પછી એન્જિનિયરિંગમાં જાય છે એના માટે, નહીં કે ડિપ્લોમામાંથી ડિગ્રી એન્જિનિયરિંગમાં જાઓ છો એના માટે. તો તમારો જે બેટા રાઉન્ડ છે એ કોના માટે છે? સૌથી પહેલા તો ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ, જીઆઈએ ઇન્સ્ટિટ્યૂટ, એમએસયુ સેલ્ફ ફાઇનાન્સ અને આઈઆઈટી રામ. અગેન રાઉન્ડ જે 4 હતો આપણો આની પહેલાનો, એમાં પણ આ 4 ટાઈપની કોલેજ જે છે એ સમાવેશ કરવામાં આવી હતી. પણ બધાને એવું હતું કે હવે રાઉન્ડ 4 પછી રાઉન્ડ 5 નહીં થાય. પણ બેટા ચિંતન સરે તમને થોડાક દિવસ પહેલા કીધું હતું કે રાઉન્ડ 5 અવશ્ય થશે. અને અમે જે કહીએ છીએ એ લગભગ હોય જ છે. તો એ પ્રમાણે રાઉન્ડ 5 તમારી ગવર્મેન્ટ, ઓલ ગવર્મેન્ટ આવી જશે, જીઆઈ ઇન્સ્ટિટ્યૂટ આવી જશે, પછી એમએસયુ સેલ્ફ ફાઇનાન્સમાં એક જ કોલેજ છે જે એસીપીસી ની અંદર આવરી લીધી છે, અને એક આઈઆઈટી રેમ છે. તમારો જે રાઉન્ડ છે બેટા એ આજે 5 ઓગસ્ટે બપોરે 3 વાગે ચાલુ થશે. કદાચ તમે અત્યારે ચેક કરશો તો ચાલુ થઈ પણ ગયો હશે. અને પૂરો થવાનો છે 6 ઓગસ્ટ રાત્રે 11:59. તો મારી તમને એક રિક્વેસ્ટ છે બેટા, 11:59 જ લોગિન કરી અને ચોઇસ ફિલિંગ આપણે કરીએ કે કોઈ ચોઇસ હટાઈએ એવું ઉતાવળું પગલું લેતા નહીં. તમારે તો જે ચેન્જીસ કરવા છે એ આજે જ કરી દેજો. સેમ પ્રોસિજર છે બેટા, સેમ પ્રોસિજર. બરાબર? રાઉન્ડ 3 માંથી રાઉન્ડ 4 માં ગયા ત્યારે કન્સર્ન આપ્યું હતું. કેવી રીતે? રાઉન્ડ 4 માંથી રાઉન્ડ 5 માં જશો એટલે કન્સર્ન માંગશે, એટલે કન્સર્ન્ટ આપી દો. પછી જે કોલેજમાં હજુ તમારે જવાની ઈચ્છા છે એ કોલેજની ચોઇસ ફિલિંગ કરો. જો એમાં તમને મળે તો રાઉન્ડ 4 માં જે તમને કોલેજ મળી હતી એ તમારી ઓટોમેટિક કેન્સલ થઈ જશે. અને જો રાઉન્ડ 5 માં તમને કોઈ કોલેજ નથી મળતી તો રાઉન્ડ 4 માં જે કોલેજ છે એ તમારી એઝ ઇટ ઇઝ છે. અગર તમે રાઉન્ડ 3 સુધીમાં કોઈ પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લીધું છે અને હજુ તમે, ભલે રાઉન્ડ 4 માં તમે પાર્ટિસિપેટ નથી થયા, પણ હજુ તમે રાઉન્ડ 5 ની અંદર પાર્ટિસિપેટ થવા માંગો છો, હું આગળ તમને હજુ વિડીયોમાં કઈ કોલેજમાં કેટલી સીટ્સ છે એ પણ દેખાડું છું. હજુ પણ તમે રાઉન્ડ 3 માં પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લીધું હતું, પછી રાઉન્ડ 4 માં પાર્ટિસિપેટ નતા થયા, પણ હવે ક્યાંક મન થઈ ગયું કે રાઉન્ડ 5 ની અંદર મારે પાર્ટિસિપેટ કરવું છે, તો તમે કન્સર્ન આપી અને પાર્ટિસિપેટ કરી શકો છો. અને જો તમને રાઉન્ડ 5 ની અંદર કોલેજ મળે તો જે તે કોલેજમાં એડમિશન મળે છે ફટાફટ બીજા જ દિવસે ત્યાં રિપોર્ટિંગ કરાવી દેવું. અને જે કોલેજમાં તમે પ્રાઇવેટમાં ભણતા હતા એમાં હવે તમારી ઈચ્છા નથી, એમને એક મેલ કરી દેવો કેન્સલેશન માટે. બરાબર? બીજી વસ્તુ, એનું જે એલોટમેન્ટ આવશે, એનું રિઝલ્ટનું ડિક્લેરેશન, એ બેટા 7 ઓગસ્ટે તમારે આવી જશે 2026. 7 ઓગસ્ટ 2026 સાંજે 4 વાગે. નોટિફિકેશન જે છે એ તમને એસીપીસી ની વેબસાઇટ ઉપર મળી જશે. તો આવી જ નોટિફિકેશન સેમ આવી હતી. ફરી એકવાર કહી દઉં છું, 5 ઓગસ્ટે બપોરે 3 વાગે ચાલુ થશે, 6 ઓગસ્ટે રાત્રે
11 વાગે આપણે સમજી લઈએ. 7 ઓગસ્ટે બપોરે અહીંયા લખ્યું છે 2 વાગે. 2 વાગ્યાની આસપાસ તમારું રિઝલ્ટ જે છે આવી જશે. પેલામાં 4 વાગે લખ્યું હતું, આમાં 2 વાગે. એટલે આપણે ઓફિશિયલ વેબસાઇટ ઉપર જવાનું. એવા પોસ્ટરો માર્કેટમાં ફરતા હોય છે, એટલે જ મેં તમને બતાવ્યું છે અને આ પણ બતાવ્યું છે. બરાબર? પછી એની જે ટોકન ફીસ ભરવાની તારીખ છે એ છેલ્લામાં છેલ્લી 10 ઓગસ્ટ છે. 7 થી 10 ઓગસ્ટ સુધી. પછી બેટા કોઈ જ રાઉન્ડ થવાનો નથી. ઓફલાઈન પણ રાઉન્ડ નહીં થાય અને ઓનલાઈન પણ રાઉન્ડ થશે નહીં. જો અહીંયા ચોખ્ખું લખેલું છે, there will be not be any admission round for government, GIA, IIT RAM and MSU self-finance after completion of this process. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આમાંથી એક પણ કોલેજ માટે પ્રવેશ માટે રાઉન્ડ યોજાશે નહીં. એટલે આ ફુલ્લી એન્ડ ફાઇનલ. હવે ક્યાંય પણ રાઉન્ડ યોજાશે નહીં. ઓફલાઈન પણ યોજાશે નહીં. જો આવે તો વેલ એન્ડ ગુડ, પણ અહીંયા એમને લખી દીધું છે હવે કંઈ આવશે નહીં. એટલે 99.99% હવે આગળ કોઈ ઓનલાઈન કે ઓફલાઈન રાઉન્ડ તો એકદમ નહીવત છે. બરાબર? હવે આપણે જોઈએ બેટા વેકેન્સી કઈ કોલેજમાં કેટલી છે. તો મેં હમણાં ઓબ્ઝર્વેશન થોડું કર્યું તો બેટા સારી કોલેજમાં સારી સીટો પણ બાકી છે. તમારે ઓબ્વિયસલી એનરોલ થવું જોઈએ જો તમને સારી કોલેજ નહોતી મળી તો. જો બિરલા વિશ્વકર્મા છે GIA, એમાં તમે જુઓ કમ્પ્યુટર એન્જિનિયરિંગની અંદર 2 સીટ હજુ બાકી છે બેટા. બરોબર? પછી TFWS તો ભરાઈ ગઈ છે. ઇલેક્ટ્રિકલની અંદર એક બાકી છે. ઓહો, મિકેનિકલની અંદર હજુ 3 સીટ બાકી છે. તમે ક્યાંક પ્રાઇવેટમાં મિકેનિકલ લીધું હોય તો તમારે અવશ્ય આની અંદર ભાગ લેવો જોઈએ 5મા રાઉન્ડની અંદર. કારણ કે BVM નું જે મિકેનિકલ છે તો બહુ સારું છે, પ્લેસમેન્ટ બી બહુ સારું છે. તો સારી કોલેજમાં સારી બ્રાન્ચમાં સીટો હજુ પણ ખાલી છે. તો તમારે બિલકુલ એટલે બિલકુલ આનો પૂરેપૂરો જે ફાયદો છે એ તમારે ઉઠાવવો જોઈએ. MSUમાં જો ઇલેક્ટ્રિકલમાં હજુ પણ એક સીટ બાકી છે. બરાબર? મિકેનિકલમાં પણ એક સીટ બાકી છે બેટા. પછી EC તો ભરાઈ ગયું છે. કમ્પ્યુટર બી એમાં ભરાઈ ગયું લાગે છે. ના, જો કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગમાં હજુ 3 સીટ બાકી છે બેટા. મેટલર્જી એન્ડ મટીરિયલ એન્જિનિયરિંગમાં પણ 3 સીટ બાકી છે. બરાબર છે? આવી રીતે તમે દરેક કોલેજ જે છે એનું ચેક કરી શકો છો. આપણે LD નું જોઈએ. બધાને શું છે, LD નો મોહ હોય છે કે LD માં કેવું વાતાવરણ છે ભાઈ. જોઈએ ચલો LD ની અંદર. LD કોલેજ આવી ગઈ. ચલો, કમ્પ્યુટર એન્જિનિયરિંગ ની અંદર 4 બ્રાન્ચ છે. કમ્પ્યુટર એન્જિનિયરિંગ ની અંદર જો LD એન્જિનિયરિંગ અમદાવાદ કમ્પ્યુટર ની અંદર 4 સીટ હજુ ખાલી છે બેટા. ઇલેક્ટ્રિકલ ની અંદર પણ 4 સીટ ખાલી છે. એન્વાયરમેન્ટ ની અંદર 5 સીટ ખાલી છે. IT ઇન્ફોર્મેશન ટેકનોલોજી ની અંદર 3 સીટ ખાલી છે. વાહ ભાઈ વાહ. ઓટોમોબાઈલ ની અંદર 8 સીટ ખાલી છે. કેમિકલ ને તો બધું ફૂલ થઈ ગયું. વાહ ભાઈ વાહ. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન EC જે અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલે છે એની પણ 2 સીટ હજુ ખાલી છે. આવો મોકો બિલકુલ એટલે બિલકુલ તમારે મિસ ના કરવો જોઈએ. જો તમને બીજી કોઈ એવી કોલેજ મળી છે એવરેજ અથવા બિલો એવરેજ, તો તમારે આમાં પાર્ટિસિપેટ થઈને આ સીટ મેળવવા માટે તમારે અવશ્ય પાર્ટિસિપેટ કરવું જોઈએ રાઉન્ડ 5 ની અંદર. IC ની અંદર પણ એક બ્રાન્ચ ખાલી છે બેટા. IC ની અંદર, LD ની અંદર ઇન્સ્ટ્રુમેશન કંટ્રોલ TFWS માં 0. પ્લાસ્ટિકની અંદર 3 છે. રોબોટિક્સ ઓટોમેશન ની અંદર 2 છે. રબર ટેકનોલોજી ની અંદર 7 છે. ચલો, એ તો લોઅર બ્રાન્ચ થઈ ગઈ. બરાબર? AIML ની અંદર કોઈ બ્રાન્ચ છે નહીં. એ બધું પેક થઈ ગયું. કમ્પ્યુટર ની અંદર 4, IT ની અંદર 3. એટલે હજુ તમે વિચારી શકો છો કે તમારી માટે બહુ જ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી કહી શકાય. આના પછી હવે બેટા કોઈ રાઉન્ડ થવાનો નથી. આ તમે તમારા મગજમાં ખાસ એટલે ખાસ ફિટ કરી દેજો. હવે આના પછી કોઈ રાઉન્ડ થશે નહીં. એટલે ડેટ યાદ રાખજો. ડેટ કઈ છે બેટા? ડેટ આજે 5 ઓગસ્ટ થઈ. બપોરે 3 વાગે કદાચ તમે વિડીયો જોતા હશો ત્યારે ચોઇસ ફિલિંગ ચાલુ થઈ ગયું હશે. અગેન ફરીવાર કહું, સેમ એઝ ઇટ ઇઝ કન્સર્ન આપવાનું. તમે રાઉન્ડ 5 માં પાર્ટિસિપેટ થઈ ગયા. જે કોલેજની ચોઇસ તમારે કરવી છે એ જ કરજો. ફાલતુની એક પણ કરતા નહીં. નહીતર રાઉન્ડ 4 માં જે તમને મળેલી હશે એ તમારી રિજેક્ટ થઈ જશે જો તમને રાઉન્ડ 5 માં કોઈ નવી કોલેજ અલોટ થશે તો. અને જેવી તમને કોલેજ અલોટ થાય છે એના બીજા જ દિવસે તમારે રિપોર્ટિંગ કરી અને ફટાફટ તમારું જે સ્ટડી વગેરે છે એ સ્ટાર્ટ કરી દેવાનું. અને વન્સ અગેન લાસ્ટમાં કહીશ બેટા, જાગૃત આવાસ સાથે જો તમારે સ્ટડી કરવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં આખું પ્લેલિસ્ટ અવેલેબલ છે. એક ચેપ્ટર અથવા એક સબ્જેક્ટના 8-10 લેક્ચર અમે અપલોડ કરીશું. તમે ત્યાંથી અવશ્ય જોઈ શકો છો. અને જેને જાગૃત આવાસમાં ફૂલ સિલેબસ ભણવો છે એને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક બી અવેલેબલ છે.
ત્યાંથી તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને કોર્સ બાય કરી અને અમારી સાથે સ્ટડી કરી શકો છો. ઠીક છે બેટા, થેન્ક યુ સો મચ. બેસ્ટ ઓફ લક. બધાને મનગમતી સારી કોલેજ મળી જાય એવી તમને બધાને અમારી અને જાગૃત આવાજની પૂરી ટીમ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ સો મચ બેટા. ટેક કેર. બાય બાય.